સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દે ભાવનગરથી સૌથી મોટા સમાચાર. ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ મામલો. લઠ્ઠાકાંડનો ભોગ બનેલો યુવકને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયો. સંજયસિંહ ડોઢિયા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ. તબિયત લથડતા સુરત ખસેડાયો યુવક. સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. ભાવનગરના કથિત લઠ્ઠાકાંડની અસર હવે સુરત સુધી પહોંચી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના વતની સંજયસિંહ ડોઢિયા નામના યુવકને તબિયત લથડતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સંજયસિંહે ભાવનગરમાં દારૂનું સેવન કર્યા બાદ સુરત આવ્યા હતા. તેઓ ગત 16 તારીખે ભાવનગરથી સુરત આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. સુરત આવ્યા બાદ તબિયત વધુ બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જોકે મહત્વની વાત એ છે કે હાલ હોસ્પિટલ કે પોલીસ ચોપડે આ મામલે કોઈ સત્તાવાર વિગતો નોંધાઈ નથી.